ગણિતના ક્ષેત્રમાં અઢળક યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષ 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિનની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર 2012ના રોજ ચેન્નઈમાં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજાનંદની 125મી જયંતિના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતા વર્ષ 2012ને રાષ્ટ્રીય ગણિત દિન વર્ષ તેમજ कॉपी और किताबें सारी स्कूल देगा यूनिफॉर्म भी तुम्हारी स्कूल देगा स्कूल अब घर से दूर नहीं है कम हो गए फासले पहुंचोगे स्कूल के गेट पर तुम थोड़ा सा भी जो चले प्यार और नरमी से तुमको पढ़ाएंगे टीचर है ऐसे भले सच 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 रीत अब है यही स्कूल की कभी टीचर ना बच्चों को मारे सुनो घंटी बजी स्कूल की चलो स्कूल तुमको लाइब्रेरी में जो पढ़ना हो स्कूल देगा दोपहर में खाना भी तो अरे स्कूल देगा पढ़ना भी है और है खेलना भी है दोनों बातें यहाँ ध्यान उनका भी पूरा रखा गया है ये जान ले लड़कियां સ્ત્રી જેવી સમય સંખ્યાઓ પ્રમેયથી મળી કાઉન્ટ્સ 4 3 4 5 કાઉન્ટ 5 12 13 જેવી પ્રાકૃતિક સંખ્યાઓનો સંગ્રહ નામે એક પુસ્તક તેમણે લખ્યું. આ પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું પદ છે કે જેના 9 અધ્યાયો છે. અંકગણિત, ભૂમિતિ, બીજગણિત, ક્ષેત્રફળ અને ઘનફળનું માપ, ગુણોત્તર, પ્રમાણ, ત્રિરાશિ. આજનું મારું શકુંતલા દેવી વિશે. શકુંતલા દેવી એક ભારતીય ગણિતશાસ્ત્રી હતા, લેખક અને માનસિક કેલ્ક્યુલેટર હતા, જેમણે કોઈ પણ ઔપચારિક શિક્ષણ વિના અશુદ્ધ ગણિતની પ્રતિભા દર્શાવી અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. હંમેશા એકલો પડી ગયેલો છું. ઓહ, તમે કોણ છો? હું છું સરવાળો. હું સંખ્યાનો ઉમેરો કરી શકું છું અને જેમ કે 5 માં 3 ઉમેરો 8 થાય છે. અરે વાહ, આનાથી તો આપણે ઘણા બધા આપણે અંકો વધારી શકીએ છીએ. હું ખૂબ જ ખુશ છું, પણ હું મારા મૂલ્યનું ઓછું કઈ રીતે કરી શકું? હું છું બાદબાકી. હું કોઈ પણ સંખ્યાનો ઘટાડો કરી શકું છું. અરે વાહ, એ કઈ રીતે? ધારો કે તમે એક સંખ્યા ધારો, જેમ કે 5 માંથી 3 કાઢ, 3 માઇનસ કરતા તેમાંથી 2 બરાબર 2 થશે. ખૂબ સરસ. સરવાળો. તમે કોણ છો? હું ગુણાકાર. જ્યારે સંખ્યાઓને વારંવાર ઉમેરા કરતા ગુણાકાર સરળ બનાવી શકાય છે. એ કઈ રીતે? જેમ કે 2 + 2 + 2 બરાબર 6 થાય છે અને આંશિક પણ સરળ 3 × 2 બરાબર 6 થાય છે. આવી રીતે હું સરળ બનાવી શકું છું. ભાગાકાર. હું છું ભાગાકાર. કોઈ પણ સંખ્યા, ચાલો હું મારી ઓળખ આપું. કોઈ પણ સંખ્યાના શિક્ષક છે એ શિક્ષક તરીકે એક વિદ્યાર્થીમાં ગોતવું ખૂબ મુશ્કેલ છે કે જે એ પ્રોફેસરે શોધ્યું અને એના જે ઇક્વેશન છે ને એ ઠેઠ લંડન સુધી મોકલ્યા. તો આ એક સરસ મજાનો ગણિત શાસ્ત્રી છે કે જેની પાસેથી કાંઈક શીખવા જેવું છે. ગણિત છે ને એ ગોખવાનો વિષય છે જ નહીં, એને સમજવાનો વિષય છે. ગણિતને તમે સમજો તો તમને ઓટોમેટિક યાદ રહી જ જાય. પણ એની ગુસ્સે થઈ જાઓ એટલે ગુસ્સા,
ઢીલા થઈ જાઓ લસા, એવું કંઈ હોતું નથી. એટલે ગણિતની સંકલ્પનાઓ તમે બરાબર સમજી જાઓ તો તમને સરસ ગણિત આવડી જાય અને ખૂબ આગળ વધી શકાય. આગળ જો કાલે તું પેપર દેવા ગયો તો ટેટનું ગણિત આવ્યું, ગણવા જાવ પણ સમય જ ન રહે, ઘણું તે પૂરું થઈ જાય. ત્યારે જો શોર્ટકટ હોત મારી પાસે તો હું ગણિતના વધારે દાખલા ગણી શક્યો હોત અને આગળ થઈ શકાય. કારણ કે જો સ્ટેપ બાય સ્ટેપ જાઓ તો આપણે પૂરું ન થાય. તો આગળ જતાં આવી સ્પર્ધાત્મક પરીક્ષા આવશે ત્યાં ગણિત ખૂબ ઉપયોગી થશે. એટલે ખૂબ સારું ગણિત તમારે કરવાનું